હું કહું મામન કંકુને ચાંદલો કરી દ્યો ને, મામન ચાંદલો કરી દ્યો ને. એટલે એ અચકાય એમ કે આ રાજપૂતની દીકરી અમે ચારણ અને ચાંદલો ટીલાવી ને આ બધું આવું થાય ખરું એમ. પછી ઘણીવાર એમ કહેતા અવારનવાર આવે. પછી હું નેહડે જાઉં, બાપુજી માલ ઢોર રાખતા એટલે કંઈક માલ ફેરવવો હોય ને તો હું જાઉં. એટલે હું એમ કહું આજ મારે તમારે ભેગું આવવું છે, ન લઈ જાય ને તો એવી કંઈ અણહમજ એટલે આપણે રોવા માંડીને એવું કરીએ. તે હું મને લઈ ગયા તો આ રીતના ખાટલો રાખ્યો, ગોદડું પાથરી દીધું, ચા દૂધ પાયા અને મને ચાંદલો કરી દીધો. તે દી હું કહું માં મને ચાંદલો કરી દો ને, એટલે ચાંદલો ટીલાયો અને વોવાયણા લઈને કે જા મારી આવડ તોડી હારે હે એ કે. અને બાપુજીને કે દરબાર ઓળખી જાજો એ કે આ નેહડામાં કોણ છે એમ. આ શક્તિ અમારી અહીંયા હોય, આ તમારા દરબારોની અહીંયા ન હોય, પણ આ કંઈક તમારા ભાગ્ય હશે તો તમારા આંગણે છે એમ. તો મિત્રો પૂરો વિડીયો જોવા માટે અત્યારે જ પહોંચી જજો ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલ પર. જય માતાજી.